સાસુમાની સ્ટાઇલથી રીંગણનું ભરતું બનાવવા માટે વજનમાં 300 ગ્રામ જેટલા મોટા રીંગણ અને એક ટામેટું લઈશું. બધી જ વસ્તુને સારી રીતે પાણીથી ધોઈ લઈશું. ત્યારબાદ રીંગણમાં 4 કાપા લગાવી દઈશું અને રીંગણ તથા ટામેટાને તેલ લગાવીને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર શેકી લઈશું. ત્યારબાદ આવી રીતે ચોપિંગ બાઉલમાં તે બધી જ વસ્તુને આપણે ચોપ કરી લઈશું. હવે મોટી 8 થી 10 લસણની કળી તેમજ 2 ઝીણા લીલા મરચાં એને કટ કરી લઈશું અને લસણનો જ કચરું વાટી લઈશું. ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણ તથા લીલા મરચાં નાખી દઈશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. તેમજ આપણે જે મિશ્રણ કર્યું હતું તૈયાર એ એડ કરી દઈશું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર અને થોડો ઉપરથી ગરમ મસાલો તેમજ લીલા ધાણા એડ કરી દઈશું. તો તૈયાર